યુટ્યુબ ચેનલ લત્તુ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જોવાના છીએ આપણે ભૂગોળના મોસ્ટ આઈએમપી 20 એમસીક્યુ જે કાલના 13 માર્ચની પરીક્ષામાં પૂછાવાના છે. તો આપણે સમય ના બગાડતા હોય ચાલુ કરીએ. તો પહેલો વિભાગ એ છે, એમાંથી એમસીક્યુ છે. બાકીના વિભાગ બી આવતા વિડીયોમાં આપણે મૂકશું. પહેલો વિભાગ એ જોઈ લઈએ. તો માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવ ભૂગોળમાં તો તેનો જવાબ આવે માનવી. તેનો જવાબ આવે માનવી. બીજો જોઈએ આપણે. બીજામાં સંવાદ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ હતા? તો સંવાદ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ હતા? તો લુસિયન ફ્રેબ. તેનો જવાબ આવે લુસિયન ફ્રેબ. ત્રીજાની વાત કરીએ તો આપણે કયા ભૂગોળવિદે નિશ્ચયવાદની વિચારધારાને કટ્ટર સમર્થન આપ્યું હતું? તેનો જવાબ શું આવે? કુમારી એલ સેમ્પલ. કુમારી એલ સેમ્પલ. ત્રીજાના જવાબ આપણે જોઈએ તો ત્રીજામાં પ્રશ્ન છે, દુનિયામાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા ખંડમાં જોવા મળે છે? તો એશિયામાં. એશિયામાં આવશે ત્રીજાનો જવાબ. તે તમારે આઈએમપી છે અને તૈયાર કરી દેવો. પછી ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો કેરળ આવશે. આ પણ આઈએમપી છે અને પણ તૈયાર કરવો. પછી પાંચમાનું છે, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ છે? જો આ પણ પૂછાવાની શક્યતા છે તો આને પણ તૈયાર કરી દેવો. ખેતી આવે અને મોસ્ટ આઈએમપી છે આ. અને તૈયાર કરી દેવો એટલે કરી દેવો. આ મોસ્ટ આઈએમપી છે. છઠ્ઠામાં આપણે જોઈએ તો દક્ષિણ અમેરિકામાં કયા ઘાસના મેદાનો આવેલા છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. તો તેનો જવાબ આવે સી, પમ્પાસ. સાતમાનો જોઈએ આપણે કયા ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે? કયા ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવે માહિતી ટેકનોલોજી. માહિતી ટેકનોલોજી. તેનો જવાબ છે માહિતી ટેકનોલોજી. આઠમાની વાત કરીએ તો આપણા 20 એમસીક્યુ છે. 20માંથી જે પૂછાવાની શક્યતા તે જ લીધા છે અને તે તૈયાર કરવા. તો તૃતીય પ્રવૃત્તિનો મુખ્ય આધાર શેના પર હોય છે? તો સેવાઓ પર. તેનો જવાબ આવે સેવાઓ પર. તમારે એટલું યાદ રાખવાનું, તૃતીય પ્રવૃત્તિનો મુખ્ય આધાર શેના પર હોય છે? તો સેવાઓ પર. સેવા કરવી એની પર આધાર હોય છે. તો નવમાનું જોઈએ વિશ્વનો સૌથી મોટો દરિયાઈ માર્ગ કયો છે? તો દરિયાઈ માર્ગ ઉત્તર એટલાન્ટિકા માર્ગ છે. ઉત્તર એટલાન્ટિકા. આ પણ પૂછાઈ શકે. આ તૈયાર કરવો મોસ્ટ આઈએમપી છે. અને 10મો છે, સૌથી મોટી રેલવે પ્રણાલી કયા દેશમાં છે? તો યુએસ. ટૂંકમાં આટલું યાદ રાખશો એટલે યાદ રહી જશે. 2 થી 3 વાર જોઈ લેવા જોઈએ. તો કાલના દિવસમાં પેપર છે અને આપણે બધું પ્રોવાઈડ કરાવીશું. વિભાગ બી પણ આના પછી આપણે અને સાંજે સી મૂકશું 5 વાગ્યે રાઈટ. તો આપણે જોઈએ ભારતના કયા રાષ્ટ્રીય જળમાર્ગ ગંગા નદીમાં પર આવેલા છે? ભારતનો કયો રાષ્ટ્રીય જળમાર્ગ ગંગા નદી પર આવેલો છે? તેમાં જવાબ શું આવે? જળમાર્ગ નંબર 1. જળમાર્ગ નંબર 1. આપણે 12મો જોઈએ. 12મામાં આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? બંદરોને. એમાં શું આવે? બંદરો આવે. અને 13મામાં
ઓપેક્ષી સંસ્થાનું કાર્ય શું છે? તો આ છે ને મોસ્ટ આઈએમપી છે. આને તૈયાર કરવો એનો જવાબ હવે ખનિજ તેલ અને વ્યાપારનો નિયમ. આપણે આગળમાં જોઈએ 14માં રેખીય વસાહત ક્યાં જોવા મળે છે? તો રેખીય વસાહત ક્યાં જોવા મળે છે? તો નદી કે સડક કિનારે. આપણે જોઈએ 15માં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો 1872માં. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો 1872માં. તેનો જવાબ હવે આ તૈયાર કરવો. મોસ્ટ આઈએમપી છે, કાલના પેપરમાં હશે. અને નીચેનામાંથી કયું સંસાધન અપ્રાપ્ય છે? તેમાં એવું જણાવે છે કે આપણે એક જ વખત યુઝ કરવાથી બીજી વાર પણ યુઝ થઈ શકે છે. તો સૌર ઉર્જા ના થાય, પવન ઉર્જા ના થાય, જળ માર્ગ ઉર્જા ના થાય. તો તેમાં જવાબ આવશે કોલસો. 17માની વાત કરીએ તો પર્યાવરણની સુરક્ષા માટે કયો વાયુ સૌથી વધુ ઘાતક છે? એમાં ઓક્સિજન ના આવે, નાઇટ્રોજન ના આવે, આર્ગોન નો આવે. તો શું આવે એમાં? કાર્બન. તો 18માનો જવાબ ભૂગોળમાં માહિતીના આલેખન માટે કયું સોફ્ટવેર વધુ વપરાય છે? તો GIS. તેનો જવાબ આવે GIS. આ તૈયાર કરી લેવો. ખૂબ મોસ્ટ આઈએમપી અને આઈએમપી છે, તૈયાર કરી લેવું. એક આ છે ભારતમાં પિનકોડ કેટલા આંકડાનો હોય છે? તો તમને બધાને ખબર જ છે. તો કેટલા આંકડાનો હોય છે? 6 આંકડાનો. તો વિદ્યાર્થીઓ માટે ટિપ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણે આગલા વિડીયોમાં જોઈશું કે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લઈને આવવાના છીએ. તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમને વિડીયો મૂકતા તમને નોટિફિકેશન મળે અને તમે તૈયારી કરી શકો અને તમને મહત્વપૂર્ણના પ્રશ્ન આપી શકું. તો જય હિન્દ, જય ભારત.